ઉતારાનો ઉતાર વિડિયો ઉતાર ફૂલ દારૂ પી ગયો મારા દાદા પીએસ આયા છે તું અહીંયા રેને ભાઈ દારૂ પીને કોને મારસ તું પી ગયો ફૂલ દારૂ પીને મારવાની કરસ એમ ઓય દારૂ પીને મારવાની કોને કરસ ઉતારાનો વિડિયો ઉતાર આય તું આય નહીં રે બોલાવે ફોન કર ફોન નંબરમાં ફોન કર ફોન નંબરમાં ફોન કર તું અહીંયા બારો ની કર मैं पंचर से जाता था એમાં ઈ ભાઈ પી ગયા હતા ડ્રિંક કરી ગયા હતા બે જણા હતા આ ગાડીમાં કોણ ભાઈ આમાં બે ગાડી અમે ઓળખતાય નથી પાછળથી આવીને ગાડીમાં અડાડી એટલે પૂછ્યું ભાઈ શું થયું તો એ કે શું આમ ને એની ભાનમાં જ નહોતા ભાઈ ટૂંકમાં અહીંયા આવી થોડીક લપચપ કરી એટલે અહીંયા આગળ આવી ગાડી ઊભી રાખીને સીધા ધોકો લઈને ઉતરી ગયા ધોકા વારી જ કરી એક એને અને એક મને બે ભાઈ વિડિયો મને આય મારી લીધું હોય અને આય માર્યું મૂંઢમાં માર્યો આમ જોઈ લ્યો અહીંયા આટલું ખાઈ ગયું વ્યવસ્થિત અને વિડિયો છે આપણી પાસે હું કાકા રાજકોટ શહેરમાં પોલીસ કર્મીનું લુખાવો જેવું કૃત્ય સામે આવ્યું અને હાલ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શહેરના નાના મોવા રોડ પર ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા યુવકોને માર્યાનો આરોપ મુકાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાના મોવા રોડ પર યુવકોના સ્કૂટર પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી. જ્યારે યુવકોએ પોલીસ કર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું ત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા ગુસ્સે ભરાયા હતા અને તેમણે યુવકોને લાકડીથી માર્યો હતો. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મી લાકડી વડે યુવકોને મારતા હોય તેવું દેખાઈ રહ્યું છે. યુવકો દ્વારા પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઘટનાની યુવકોએ તંત્ર પાસે પોલીસ કર્મી સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરી છે. શું કાયદો હાથમાં લેનાર આ પોલીસ કર્મીને સજા થશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. બનાવમાં તો એવું બન્યું અમે નાના મોવાથી આવતા હતા નાના મોવા સર્કલ પાસે 8 મિત્ર હતા અમે અમારી સ્પીડ સાવ નોર્મલ હતી 20 જેવી પાછળથી એક કાર આવી હોરન ચોટાડી અને સ્પીડમાં હતી એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાડી ગાડી. અમે બધા મિત્રએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો. થોડીક ગેરવર્તન કરતા હતા કાવા મારતા હતા ગાડીમાંથી એવું એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ બાઈકે હતા એને આવીને સીધું પાઇપથી એટલે ધોકાથી ઢોરમાર ચાલુ કરી દીધો સીધો. ગાડી હતી પોલીસ લખેલી કાળા કાચ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસની ટોપી પડી હતી અને ફૂલ ડ્રિંક કરી ગયા હતા. ખબર પડી જ જાય ને સાહેબ એટલી તો ખબર પડી જાય ને આપણને આગળ પોલીસની ટોપી પોલીસ લખેલું પછી પોલીસના ધોકા દાઢી મૂછું હોય હેર કટ હોય એટલે ખબર પડી જાય ને હાથમાં પગમાં પાછળ વાહામાં બધે. હા મિત્રને માર્યો છે ને. હા ખાલી ગાડી અથડાવા બાબતે છે. માંગ તો એમ છે સામાન્ય પબ્લિક ના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં આવી રીતે ગેરવર્તન કર્યું ને માર્યા ને આ લોકોને કેમ નહીં